ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ નોનવેજની મહેફિલ થઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. વાયરલ વિડિયોમાં 2થી 3 લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારૂ પીતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતેની મહેફિલનો વિડિયો વાયરલ થતાં ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંદિરના 10 પૂજારી અને 1 રસૈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
લીકર અને નોન વેજની પાર્ટી કરે છે. શું છે હકીકત સાહેબ? કેટલા દિવસ પહેલાનો વિડીયો છે અને તંત્ર દ્વારા હાલ કેવા પગલા ભરવા? જે અંબાજી મંદિર સ્થિત વિડીયો હાલ સોશિયલ મીડિયા અને અલગ અલગ ન્યૂઝપેપરમાં જેના વિશે અહેવાલ આવેલ છે તે બાબતે માનનીય કલેક્ટર સર અને પ્રાંત અધિકારી સર દ્વારા તપાસના આદેશ આપેલ છે, જેના કામે હાલ તપાસની પ્રક્રિયા શરૂમાં છે અને આ વિડીયો કેટલો જૂનો છે એની સત્યતા વિશેની તપાસ હાલ શરૂમાં છે અને કેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને તપાસ અહેવાલ આવ્યા બાદ સંબંધિત દોષિત લોકો સામે નિયમ અનુસાર ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ અમે મંદિર પરિસરમાં આ જે 11 લોકો છે તેની સામે મંદિર પરિષદમાં પ્રતિબંધ કરેલ છે એ લોકોનો પ્રવેશ, અને કામચલાઉ વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે માતાજીના મંદિરની આસ્થાને કોઈ ઠેસ ના પહોંચે અને તેની પૂજા વિધિ વગેરે નિયમાનુસાર થાય તેના માટે આજે પૂજા વિધિના જાણકાર લોકોને અમે કામચલાઉ રીતે ત્યાં ગોઠવેલ છે અને તપાસની પ્રક્રિયા શરૂ છે. મંદિર ખાતે જુનાગઢ ગિરનાર ખાતે આ બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર બનાવ છે. સનાતન ધર્મ માટે આ લાંછનરૂપ બનાવ છે. અને આ બનાવની જાણ થતા કલેક્ટર શ્રી એસપી શ્રી સાથે વાત કરી અને આ મંદિરના જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે. માન્ય મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રીઓને પણ એમની જાણ કરી. મારે વિનંતી છે કે આવા બનાવની અંદર દરેક જગ્યાએ બધા લોકોનું ઇન્વોલ્વ નથી હોતું, પણ અમુક લોકો દ્વારા જ્યારે ધર્મને બદનામ કરવાની કોશિશો થઈ રહી હોય છે ત્યારે જે પણ સંતો એમની સાથે જોડાયેલા છે એમની પણ જવાબદારી હોય છે કે આવા લોકો આપણી પાસે કેવા લોકો આવે છે અને એ લોકો શું કરે છે એમનું ધ્યાન રાખવું જોઈએ. મિસ્ટેક થતી હોય છે પણ એની અંદર આપણી ગંભીરતા. નમો નારાયણ, જય ગિરનારી. આજે છાપામાં મેં ગિરનારમાં જે શક્તિપીઠ છે અંબાજી મંદિર એની રિપોર્ટ વાંચી અને અંદરથી બહુ દુઃખી થયો છું કે ગિરનાર એક અભૂતપૂર્વ અને એટલું મોટું તીર્થ હિન્દુ સનાતન ધર્મનું, અને એવા તીર્થ ઉપર અંબાજી મંદિરમાં જે કોઈ પણ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે. અંદરથી ખૂબ દુઃખી છું. જે કોઈ પણ પ્રકાર બન્યો છે અત્યારે વહીવટદારનું શાસન છે અને હું એમને પ્રાર્થના કરીશ કે એટલી મહેનત કરીને સારું કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આવી બાબતો બને છે એ ખૂબ નિંદનીય છે. એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ કૃત્ય કરવાનો કોઈ હિંમત ન કરે. અને હું કલેક્ટર સાહેબ, સરકારશ્રીને બધાને વિનંતી કરીશ કે વહેલી તકે જે નિર્ણયો લેવાના હોય એ બધા લઈ લો, એટલે એક સાધુ સારા જે પીઠની ગરિમાને સમજે છે, જે ગિરનારની ગરિમાને સમજે છે અને એની જે વ્યવસ્થા ત્યાં વિશુદ્ધ રૂપથી આપવાની હોય એ વિશુદ્ધ રૂપથી સેવાઓ ફરીથી ચાલુ થાય એના માટે પ્રાર્થના પણ કરીશ. અને ફરી વખત કહીશ કે આ કૃત્યમાં જે કોઈ સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જ જોઈએ એવી હું માગણી આપું છું. અને સાથે જ મને લાગે છે કે જ્યારે સરખું બધું થઈ જશે ત્યારે આખા શુદ્ધિકરણની પ્રક્રિયા પણ ત્યાં કરીશ એવી જો અનુમતિ મળે મને તો એ પણ કરીશ. ખૂબ આવશ્યક છે. જય ગિરનારી, નમો નારાયણ. માતાજી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય કારા વીર બજરંગી. જય કારા વીર બજરંગી. જય શ્રી રામ.
વહેલી તકે ધરપકડ થાય અને કાયદાકીય જે કોઈ કલમો હોય એ કલમોનો ઉપયોગ કરી અને કડકમાં કડક સજા થાય એવી હિન્દુ સમાજ વતી અમારી માંગણી છે અને અમારી લાગણી છે. ખાસ એક મિનિટ, અમે ગિરનાર અંબાજી મંદિર એક જ મિનિટ, તમે એ પણ કહો, અમે લોકો એમાં યુનિવર્સિટી સાથે સાથે અમારી એવી પણ રજૂઆત છે કે ત્યાં જે કોઈ આરોપીઓ છે કે જે ખરેખર આના ભોગ તૈયાર હોય તો એમને પણ પૂછીને જે કંઈ કાર્યવાહી કરવાની થાય તો એમાં કાર્યવાહી થાય વહેલામાં વહેલી તકે અને આરોપીઓને કડક. અત્યારે વહીવટદાર દ્વારા જે લોકો સસ્પેન્ડ કર્યા છે તો કયા કારણથી સસ્પેન્ડ કર્યા છે એની પાસે એવું શું પ્રૂફ છે? તો સસ્પેન્ડ કર્યા છે એ લોકોને ખબર નથી કે કયા પ્રૂફના આધારે સસ્પેન્ડ કર્યા છે. અને બીજું, આ છેલ્લા 1 વર્ષની અંદર આ એક નહીં પણ 2-3 મહિને દર 2-3 મહિને આવા કિસ્સા ગિરનારની અંદર બનતા રહે છે. તમને પણ પ્રશાસનને પણ ધ્યાનમાં છે. તો આ કિસ્સાઓ છેલ્લા 1-1.5 વર્ષથી જ કેમ બનવા માંડ્યા છે? અને પ્રશાસન હસ્તક જ અત્યારે 2-3 જગ્યાઓ છે. તો અનેક વખત સંતો દ્વારા પણ રજૂઆત કરેલ છે, હિન્દુ સંગઠનો દ્વારા પણ રજૂઆત કરેલ છે. તો આ મંદિરો મૂળ ધર્મ સ્થાનો છે, એમાં સંતો જ સારા લાગે અને સંતો જ હોવા જોઈએ. તો કોઈને કોઈ રસ્તો કાઢી અને આ સંતોના જે મંદિરો છે તો એને કોઈને કોઈ પ્રશાસન રસ્તો કાઢે ને. કોઈ ક્યાં કહે છે, કોઈ સંતો નથી કહેતા કે અમારે લઈ લો. સંતો સાથે, અખાડા સાથે અને પ્રશાસન સાથે બેસી અને રસ્તો કરે અને એના નિમણૂક કરવામાં આવે સંતો. આ ધણી ધોરી વિનાનું કહેવાય. આટલા માટે આવા બનાવો બને છે. અને આવા બનાવો બને છે તો એની પાછળ કેમ કોઈ પકડાતું નથી? પકડાય તો નાના મોટું થાય 2-5 દિવસ અને પૂરું થઈ જાય. 2-3 મહિના થાય તો બીજો બનાવ બને. તો આ ગિરનાર માં અંબાની ટૂંક છે, ગુરુદત્ત મહારાજની ટૂંક છે. તો આ ગિરનારની અંદર ગિરનાર માટે શું કરવા માંગે છે? અને આ કોઈ રાજકીય અખાડા નથી. મંદિરો છે પરિક્રમા હોય કે ભવનાથનો શિવરાત્રીનો મેળો હોય કે ગમે ત્યારે હોય, રાજકીય અખાડા જ એવું કરી દીધું છે. બધા ધર્મસ્થાનો છે, આમાં સાધુ જ સારા લાગે તો સાધુને પાછળ અને બાકી લોકો આગળ. આપની જે કઈ લાગણી છે હું સમજી ગઈ છું. હા, અને કોઈ પણ હિન્દુ સમાજ ઉપર છાંટા ઉડે છે. એટલે એના માટે અમે બિલકુલ અને નાના મોટા સંતોને કામ બોલે તો દબાવવામાં આવે છે. તો ખાલી સંતો નથી, સંતોની પાછળ હિન્દુ સમાજ ખૂબ મોટે પાયે છે. અને હવે ક્યાંક ને ક્યાંક પછી હિન્દુ સમાજનો બહુ ખૂબ મોટા પ્રમાણમાં ગિરનારને લઈને રોષ છે. તો ક્યાંક ખોટા બીજા બનાવો ન બને એના માટે આવા તત્વો છે, અમુક લોકો છે કે જે સમગ્ર હિન્દુ જે સમાજ છે એની લાગણીઓ દુભાવે છે. માનનીય કલેક્ટર સાહેબે તપાસના આદેશો પણ આપી દીધા છે અને એ લોકોના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી પણ. અને આના આંકાઓ હોય છે ક્યાંક ને ક્યાંક. હા, જે પણ લોકો કારણ કે આ તો નથી રહેવો, નાના નાના ક્યાંક ને ક્યાંક બનાવો બને એની પાછળ કોઈ હોય છે ને. સનાતન ધર્મને છે ને ઈ શબ્દ વાપરો. અને ત્યારે અંબાજી મંદિરમાં પણ અમે ત્યારે નતા. અમારી જે ડ્યુટી હતી, અમારું નીચે સંસ્થા છે ભીડભંજન મહાદેવ મંદિર ને નીલકંઠ, એટલે અમારે એવું છે 15 દિવસ અમે નીચે રહી અને 15 દિવસ ઉપર રહી. એવી રીતે એટલે અમારા તરફથી જે 11 નામ છે એમાંથી કોઈ નતું અને વિડીયો જે વાયરલ છે એમાં કોઈ નથી. એટલે આમાં અમારા ખોટા નામ આવ્યા છે. અમારો સમાજ, અમારું ખોટું માતાજીના થયું, અમને ખૂબ દુઃખ થયું છે. એટલે તમને 2 હાથ જોડીને વિનંતી કે આમાં જે હોય એની વહેલી તકે તમે એને છે ને પકડી પાડો અને અમને નિર્દોષ સાબિત કરો. જે હોય સત્ય તમે સામે લઈ આવો. 3 મહિના પહેલાનો લાગણી હું સમજી ગઈ બધાની. મેડમ 2 મિનિટ બાપુને જરા. અમે જે પૂજારી છે અમારા 10-11 પૂજારીમાંથી એમાં તો વિડીયોમાં કોઈ છે ને અમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે. અને આમાં જે છે એમાં આમાં જો બધાય પૂજારી અમે આવ્યા છે, અમારા કોઈનું મોઢું દેખાતું હોય તો કયો. અને તમે કદાચ એવું કહેશો તો ન્યા ને ન્યા છે ને તમે તાર જે કે હોય સજા ભોગવશે, પણ હકીકતમાં અમે કોઈ છે જ નહીં બેન. એવી રીતે એટલે આનો નિર્ણય આવે તો અમને પાછા પરત લઈ લ્યો ને અમને અમારી સીધી પેઢીથી બેન અમારી આરતી પૂજા થાય. ધર્મ સનાતન ધર્મની ઉપર અમારે આમ સમાજમાં કઈ રીતે રહેવું અમારે ઈ પ્રશ્ન થઈ પડ્યો છે. અને આટલા વર્ષોમાં પહેલીવાર લેટર બ્રેક થયો કે અમારી મંદિરની અંદર અન્ય કોઈ પૂજા આરતી કરશે. બાકી અમારી પેઢી છે, અમારા પરિવાર છે, માતાજીને ઘાટ, અંદરના વસ્ત્ર બધું તમને લેડીઝો ખબર, એટલે બીજું કોઈ નથી કરતું બેન. અમારી અમે જ કરીએ છીએ, એની હિસાબે અમને ખોટું થાય. એટલે તમે સાહેબને રજૂઆત કરો ને વહેલી તકે આનો કંઈક નિર્ણય લઈ આવો એવી રીતે. અને અમને લોકોને પાછા પેલા તો બેન વિડીયોની એફએસએલ કરાવવી જોઈએ. ક્યારનો કેટલો જૂનો છે, શું છે એની વાસ્તવિકતા સામે. એની અંદર જે જેના પણ ફોટા છે, ચિત્ર છે, એ કોણ છે એ વ્યક્તિને પણ ખુલ્લા પાડવા જોઈએ. આ જે 11 જણામાં આ લોકો આવ્યા છે કે અમે કોઈ નથી. બે અલગ અલગ તમે ભેગું નહીં. જય શ્રી રામ.
નમસ્કાર, જય શ્રી રામ. હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જુનાગઢ મહાનગર મંત્રી. મીડિયાના માધ્યમથી આપ લોકોને એટલું જણાવવાનું કે ખરેખર આજે ગિરનાર સ્થિત અંબા માતાજીનું જે મંદિર છે ત્યાં જે કંઈ ઘટના બનેલી છે ગઈકાલની કે ભાઈ ત્યાં નોનવેજ બનાવવામાં આવે છે, દારૂ પીરસવામાં આવે છે અને પાર્ટીઓ કરવામાં આવે છે. તો આવી ઘટનાઓ જે તંત્રના ધ્યાનમાં આવેલ છે અને મીડિયાના ધ્યાનમાં આવેલ છે એને અનુરૂપ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે. તો આપશ્રીના માધ્યમથી અમારે એટલું જ કહેવાનું કે આવી ઘટનાઓ ગિરનારમાં જ શા માટે વારંવાર બને છે અને ગિરનાર ઉપર એવી તો શું બધાની નજર છે કે ગિરનાર ઉપર આવી વારંવાર ઘટનાઓ બને છે, આરોપીઓ પકડાતા નથી, પકડાય છે તો એને નિર્દોષ સાબિત કરીને છોડી દેવામાં આવે છે અને સાચા આરોપીઓ પકડાતા નથી અને ખોટા દંડાઈ જાય છે. અને આ વિડીયો જે કંઈ ફરે છે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ વિડીયો પ્રસારિત થાય છે તો એવું પણ ધ્યાનમાં આવે છે કે એ ખરેખર જૂના વિડીયો છે કે જે કંઈ આ ઘટનાની પાછળ જે કોઈ તત્વો હોય તો એની ખરેખર પૂરેપૂરી તપાસ થાય અને ગિરનાર જે છે તો એ જૂનાગઢ માટે અને સમગ્ર ભારત માટે આસ્થાનું એક પ્રતીક છે કે જે સનાતન પરંપરામાં જે કોઈ આપણા દેવાલયો છે એમાંનું એક ગિરનાર છે. તો એમાં જ આવી ઘટનાઓ છેલ્લા વર્ષ દરમિયાન ઘણી બધી ઘટનાઓ બનેલી છે. તો આવી ઘટનાઓ ફરીવાર ન બને અને ત્યાં જે કોઈ અત્યારે પ્રશાસન દ્વારા જે જગ્યા પોતાના હસ્તગત છે એમાંથી ખરેખર પ્રશાસને હટી અને ત્યાં યોગ્ય સંતો અથવા જે કોઈ ત્યાંના હોદ્દેદારો નિમવાના હોય તો વહેલી તકે નિમે, જેથી કરીને આવી ઘટનાઓ વારંવાર બનતી અટકે. અને આ પ્રશાસનને કડકમાં કડક અમે માગણી કરીએ છીએ કે આવી ઘટના બનતી રોકે અને ફરીવાર આવી ઘટના બનશે તો હિન્દુ સમાજ વતી અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. જય શ્રી રામ. જી કુશલભાઈ, આપનું નામ? જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય સનાતન. મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી. આજ રોજ અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદન દેવા આવ્યા છે. આવેદનમાં જે આજે મીડિયા મારફતે જે વિડીયો વાયરલ થયો છે ગિરનાર ઉપર જે આ અકૃત્ય ઘટના બની છે એ બાબતની, અને બીજું એ કે આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવાર જે છીએ એમને વગર કાંઈ કીધે સસ્પેન્ડ કરી દીધા છે, કોઈ જાતની નોટિસ કે કાંઈ નહીં. તો અમે સરકારશ્રીને એ કહેવા માગીએ છીએ કે આની સખતમાં સખત જે આ કોઈ છે વિડીયોમાં જે એને સખતમાં સખત સજા થાય અને અમે પૂરેપૂરો અમારો સાથ સહકાર છે આમાં. જો અમે કોઈ પણ હોય તો અમારી ઉપર પણ આમાં સજા કરજો. અમે તો નથી જ, એ છતાં પણ હું સ્વીકારતો નથી, પણ કહું છું કે જો અમે નીકળીએ તો અમારી ઉપર પણ સજા કરજો. અમે સ્વીકારશું કે આમાં ગુનો જો નથી જ, હું એમ જ કહું છું. પણ જો સરકારને એવું લાગતું હોય ને અમને કાઢી મૂકાશે એ બહુ ખોટું છે. તો મારી સરકારશ્રીને એટલી જ માંગ છે કે આમાં જે સત્ય છે, હકીકત છે એ પ્રજા સમક્ષ મૂકે ને અમારી ઉપર જે લાંછન લાગ્યું છે ગિરનાર ઉપર, અમારા મા અંબાના મંદિર ઉપર જે લાંછન લાગ્યું છે એ લાંછનને દૂર કરે. જય શ્રી રામ.